આઈપીએલ ફાઇનલમાં ગુજરાતની ટીમનો પ્રવેશ થતા અમદાવાદની હોટેલ ઇન્ડસ્ટ્રીમાં ભારે તેજીનો માહોલ જોવા મળ્યો। મે મહિનાની કાળઝાળ ગરમી અને મંદી વચ્ચે ક્રિકેટ ફીવરે હોટેલ ઉદ્યોગોને મોટો આર્થિક સપોર્ટ આપ્યો। મોંઘી ફ્લાઇટ ટિકિટો છતાં મેચ જોવા આવતા ક્રિકેટ પ્રેમીઓને કારણે શહેરમાં હોટેલ બુકિંગમાં જોરદાર ઉછાળો આવ્યો। અમદાવાદની 5 સ્ટાર હોટેલ્સના રૂમના ભાવ 40%થી વધીને 12,000 થી 15,000 સુધી પહોંચી ગયા, જ્યારે 3 સ્ટાર હોટેલ્સના ભાડા 7,000 સુધી નોંધાયા છે। જે હોટેલમાં ખેલાડીઓ રોકાય છે ત્યાં 100% બુકિંગ થઈ ચૂક્યું છે। આ મેચના કારણે ગુજરાતમાં ટુરિઝમ, ટ્રાવેલ અને હોટેલ ઇન્ડસ્ટ્રીને બમ્પર નફો થવાની પ્રબળ આશા। જેમ ગઈ ફાઇનલના પ્રમાણમાં અત્યારે હોટલનું બુકિંગ ઓછું છે, છતાંય અત્યારે અમારે હોટલ ઇન્ડસ્ટ્રીની બિલકુલ મંદી હોવાથી એમાં અત્યારે અમારે હોટલ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થઈ રહ્યો દેખાઈ રહ્યો છે। અત્યારે 5 સ્ટારમાં જે મોટી 5 સ્ટારો છે એમાં અત્યારે 12,000 થી 15,000માં રૂમ મળી રહે છે, બાકી નાની 3 સ્ટારની હોટલમાં 6,000 થી 7,000 રૂમમાં અત્યારે રૂમ અવેલેબલ છે। પણ જો સાંજ સુધી ધીરે ધીરે ઘસારો વધતો જશે, જેમ જેમ લોકોને ટિકિટની અવેલેબિલિટી અને ફ્લાઇટની ટિકિટની અવેલેબિલિટી થશે એમ થોડો ઘસારો વધતો જશે અને કાલ સવાર સુધી લગભગ મને એવું લાગે છે કે ગુજરાતની હોટલો, અમદાવાદની હોટલો લગભગ 70 થી 80% ફૂલ થઈ જશે।